મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર અસામાજિક તત્વના મકાનને પોલીસે સંબંધિત વિભાગને સાથે રાખીને તોડી પાડ્યું હતું। મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધવામાં આવેલા મકાનો સહિતની મિલકતોને તોડવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે। તેઓમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ NA વસાવા સહિતની ટીમ દ્વારા મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શક્તિનગર કંડલા હાઈવે રોડ ઉપર આવેલ છે અને ત્યાં દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ જુસબ ઉર્ફે જુસો મોહમ્મદભાઈ મોવર નામના શખ્સ દ્વારા જે મકાન બનાવવામાં આવ્યું હતું તે મકાન ઉપર હિટાચી મશીન ફેરવી દઈને તે મકાનને તોડી પાડવામાં આવ્યું હતું અને અંદાજે 150 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવેલ છે અને આ જમીનની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા થતી હોવાનું અધિકારીઓ પાસેથી જાણવા મળેલ છે। આવી જ રીતે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર પણ અસામાજિક તત્વોની ગેરકાયદે બાંધવામાં આવેલી મિલકતો અથવા તો સરકારી ખરાબામાં ઊભી કરવામાં આવેલી મિલકતોને તોડવા માટેની કામગીરી ચાલુ જ રાખવામાં આવશે।